થરાદના નાગલા ગામે છરી વડે યુવાન પર હિચકારો હુમલો। થરાદ તાલુકાના નાગલા ગામમાં જૂના બંદૂકને લઈને એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। ગામના મંજીનાઈ પર છરી વડે હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત મંજીનાઈને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક માહિતી અનુસાર અગાઉ થયેલા ઝઘડાનું બંદૂક રાખીને આરોપીએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈ ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી તેજ કરી છે। અમે રાતે મધરાતે 2 સૂતા હતા, 10 વાગે હોઈ ગયા એટલે રાતે મધરાતે 2 વાગે આવીને અમને ચકુના ઘા માર્યા। અમારા ઘરમાં ચોરી કરવા સારું ને મારું નામ મંજીભાઈ વીરા નાઈ છું, અમારે સંતાન નહોતું, અમે સૂતા હતા બેન, અમને રાતે આવીને એને ગભા ગુદા માર્યા। અજાણો વ્યક્તિ દેખાણો પડ્યો ને પછી ગોમડું નીકળ્યો, પણ પોલીસ આવીને સારવાર પૂરી મને આલે અને હું વિનંતી કરું છું। પોલીસ આગળ શું માંગો છો તમે? એને કાટેમ કાઢી છે દાવી દીધા એને, બીજું તો શું હવે એને છૂટવાનું એવી। હા, તમને એકને વગાડ્યું, બીજા કોને વાગ્યું છે? અમારો બેનો પાસે જ આવી ગયો, મોની બે પછી મને ફળ્યું એટલે બી ચોથો ઘા માર્યો કે નહીં મારવા છો એટલે મેં હાથ લીધો, પછી એ બદલીને રહી ગઈ એટલે પછી આજુબાજુના મારા ભાઈ કુટુંબ હગો ભાઈ રહેતો રહી ગયો, પછી આવ્યો પછી તો પાછું દોડી ગયો બેનો કંઈ મેળવી, મને તો સકરાયા। તમારે એમને કોઈ જોનો વિખવાદ કોઈ નહીં, 20 સુધી અમારે કોઈ એને કોઈ લેવાય નહીં દેવા નહીં અને નહીં કોઈ બોલતા નહીં કોઈ એને અમે બોલાવ્યો કદી એને અમને નથી બોલાયા। આ ચોરીને ઈલાજે મને માર્યો એવો કરાય। પોલીસ ફરિયાદ થઈ ગઈ તમારે? ફરિયાદ થઈ ગઈ, પકડાઈ ગયો। અણખાભાઈ વીરાભાઈ નાઈ ગામ નાગલા રહેવાસી। હવે અમારા ભાઈને રાતે 2 જણા હું જોતો અને આ ભાઈ એક આવ્યો હતો, એ વ્યક્તિએ એમના ઉપર હુમલો કર્યો। એ હુમલો કર્યો અને એ 2 વાગે ભાગી ગયો એટલે અમારો ભાઈને અમારા ભાઈ બૂમ પાડે એટલે અમે ઉઠીને ત્યાં જાઓ, એ માણસ બાદ નીકળી ગયો। તમારે જોનો કોઈ વિખવાદ હતો? કદી એ નથી। તો પોલીસ આગળ શું માંગો છો? પોલીસ ઉપર તો એમ કર્યું મોગણી કે અમારા ભાઈને મિલકત હતી, મિલકતને લૂંટફાટ કરવા એ આવ્યો હતો, આવો અમારો આરાધીથી બરાબર અનુભવ મને આજ લાગ્યો। પોલીસ કને શું માંગણી કરો છો? એટલે પછી આ પોલીસ કને એ જ મોગણી કરી કે એની કારાવારી થવી જોઈએ, ફૂલ કારાવારી કહું હા એટલી